પાઇકા એજ્યુકેશન ચેનલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત। આજે આપણે ધોરણ 8માં જે નવું પાઠ્યપુસ્તક છે, નવું પાઠ્યપુસ્તક એનો બીજો ભાગ ભારતમાં બ્રિટિશ શાસન। આના અગાઉ આપણે પહેલો પાઠ કમ્પ્લીટ કરેલો, આ બીજો પાઠ છે મિત્રો। પહેલો પાઠ ના જોયો હોય તો આપણી ચેનલમાં જઈ જોઈ લેજો। પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન। બ્રિટિશ એટલે કે અંગ્રેજોનું શાસન, એને આપણે કહીએ બ્રિટિશ શાસન। કારણ કે યુરોપની અંદરથી જેટલી પણ પ્રજા આવી એ બધી પ્રજાને અંગ્રેજો સામે કોઈ ટકી શક્યું નહીં અને છેલ્લે એક જ પ્રજા રહી, અંગ્રેજો, એટલે આપણે એનું નામ આપ્યું બ્રિટિશ એટલે કે અંગ્રેજોનું શાસન। એમને 1757થી 1857નો જે વિપ્લવ છે ત્યાં સુધીની વાત આપણે જોઈશું। તો પ્લાસીના યુદ્ધ પછી આપણે બધા મિત્રો જોઈ ગયા કે લાસ્ટમાં 1757માં કયું યુદ્ધ થયેલું? પ્લાસીનું યુદ્ધ। મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ્સ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ્સ કરવા નમ્ર વિનંતી, કારણ કે 6 થી લઈને 10 અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો તમને એક જ ચેનલ ઉપર ફ્રીમાં મળશે એટલા માટે। તો પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવી અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવેલો। એટલે કે મીર જાફર સૌથી પહેલાં તો સિરાજઉદ્દૌલા હતો। સિરાજઉદ્દૌલાની જગ્યાએ કોને બેસાડેલો? યાદ કરો જરા, મીર જાફરને। પણ મીર જાફર એની સાથે પણ અંગ્રેજોને જે એમને જોતું હતું એવું શાસન ના મળ્યું, એટલે મીર જાફરને પણ હટાવી અંગ્રેજોએ મીર કાસિમને, એટલે કે હવે નવાબ તરીકે કોને બેસાડે છે? મીર કાસિમને। પરંતુ મિત્રો મીર કાસિમને જ્યારે નવાબ બનાવ્યો પણ એના શાસનમાં બંગાળમાં હવે એની સાથે એક લોચો પડ્યો। કયો છે એ જોઈ લઈએ આપણે। તો જ્યારે મીર કાસિમને બેસાડો ત્યારે શું પ્રોબ્લેમ થયો એને ખાસ આપણે જોઈશું। તો બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં, બંગાળમાં જે બંગાળ છે મિત્રો એમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજો સામે વાંકું પડ્યું મતલબ આ સમજી લઈએ। બંગાળમાં કરમુક્ત એટલે અંગ્રેજોને કોઈપણ જગ્યાએ જ્યારે વેપાર કરવાનો હતો ત્યારે એમને અમુક રકમ ટેક્સ પેટે આપવી પડતી, પરંતુ અહીંયા એમને એવું નક્કી કર્યું કે અમે કોઈપણ પ્રકારનો કર આપ્યા વગર વેપાર કરીશું, ખાનગી વેપાર કરીશું। તો આ બાબતમાં અંગ્રેજોને વાંકું પડ્યું, એટલે કે એમની સાથે આ જે વાત હતી એ યોગ્ય ના લાગી। આથી અંગ્રેજોએ એની સામે યુદ્ધ કર્યું। કોની સામે યુદ્ધ કર્યું? મીર કાસિમ સાથે યુદ્ધ કર્યું। આટલું સમજાઈ ગયું હશે મિત્રો તમને। તો આ જે યુદ્ધ કર્યું એ કયા યુદ્ધ તરીકે આપણે જોયેલું? બક્સરનું યુદ્ધ। બક્સરનું યુદ્ધ આપણે જોયું લાસ્ટ વિડીયો પહેલા પાઠમાં। તો મીર કાસિમ સાથે બક્સરનું યુદ્ધ કેમ કરવું પડ્યું? બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની પ્રશ્નને લઈને। તો આ જે બક્સરનું યુદ્ધ હતું એમાં કોની જીત થાય છે એ પણ આપણે લાસ્ટ ટાઈમ જોયું, તો અંગ્રેજોની જીત થઈ। ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે, ફરી સમજીએ આપણે, કારણ કે આપણે જોયું હતું કે રોબર્ટ ક્લાઇવ જ મેન આગેવાન હતો। તો રોબર્ટ ક્લાઇવે, ફરીથી આપણે યાદ કરવું પડશે કે બક્સરના યુદ્ધમાં એક બાજુ 3 હતા, મીર કાસિમ, બંગાળના આપણે આ અવધ અને શાહજહાં। તો એની અંદર મિત્રો એવું બન્યું, મુઘલ બાદશાહ। તો અહીંયા ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ, એટલે ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ। કારણ કે બક્સરના યુદ્ધમાં લડેલું કોણ? મીર કાસિમ, અવધનો નવાબ ને મુઘલ બાદશાહ 3 એક બાજુ હતા અને આ બાજુ અંગ્રેજો એક બાજુ હતા। એટલે યુદ્ધ જ્યારે હારી જાય ત્યારે શું થાય? આપણે અગાઉ પણ સમજાયેલું, સંધિ થાય। તો આ સંધિ મુજબ કોની સાથે સંધિ થઈ? અવધના નવાબ અને બીજું મુઘલ બાદશાહ સાથે। ચાલો, હવે સંધિ એટલે શું મિત્રો? કે જ્યારે યુદ્ધમાં આપણે હારી જઈએ તો જે જીતેલો દેશ હોય એ સંધિ કરે। સંધિ એટલે એની અંદર અમુક શરતો હોય, એ શરતો જે પણ હોય દરેક યુદ્ધની જુદી જુદી શરતો હોય। જેમ કે આપણે હિટલરમાં જર્મનીની હાર થઈ ત્યારની સંધિ જોયેલી, એ બધું આપણે 9માં હજુ આવશે આગળ, પરંતુ અહીંયા આપણે સંધિ એટલે યુદ્ધ પછી જે પણ વાટાઘાટો થાય એને આપણે સંધિ કહીએ છીએ। તો આ સંધિ મુજબ મિત્રો શું થયું? અવધના નવાબે કંપનીને, એટલે જે અવધનો નવાબ હતો એને કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું। અવધનો નવાબ કેટલા આપશે? 50 લાખ રૂપિયા કોને આપશે? અંગ્રેજોને, સંધિ મુજબ। ત્યારબાદ મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની, હવે અહીંયા જોઈએ કે જે મુઘલ બાદશાહ છે એની સાથે પણ જે સંધિ થઈ અને એ સંધિ મુજબ વાર્ષિક 26 લાખની ખંડણી, વાર્ષિક કેટલા લાખની મિત્રો?
26 લાખની ખંડણી આપશે. હવે તમને એમ લાગે કે 26 લાખ મુઘલ બાદશાહને મળશે, એ તો સારી વાત છે, પરંતુ એના પછીનો મુદ્દો તમે જુઓ તો 26 લાખ રૂપિયા અંગ્રેજો મુઘલ બાદશાહને આપશે, પણ તેની સામે શું કરશે? તો તેની સામે અંગ્રેજો બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. એની સામે મુઘલ બાદશાહે કઈ 3? બંગાળ, બિહાર અને નવું નામ છે ઉડીસા. આ 3 જે મેં નામ કીધા એમની કઈ સત્તા અંગ્રેજોને મળી ગઈ? દીવાની સત્તા. દીવાની સત્તા એટલે મિત્રો મહેસૂલ ઉઘરાવવાની, ટેક્સ ઉઘરાવવાની તમામ પ્રકારની સત્તા કોના જોડે પહોંચી ગઈ? અંગ્રેજો જોડે જતી રહી. તો આ રીતે 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહે બંગાળને દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. આ બહુ જ આઈએમપી લાઈન છે મિત્રો, બહુ જ આઈએમપી. કઈ રીતે સમજશું આપણે આ લાઈનને? કારણ કે એક લાઈન તમે બરાબર સમજો મિત્રો. જ્યારે મુઘલ બાદશાહે આ બંગાળ સૌથી વધુ અહીંયાથી આપણને ટેક્સ મળે એવી જમીન હતી, તો બંગાળને જ્યારે દીવાની સત્તા, આ બંગાળનું તમામ પ્રકારનું ટેક્સ લેવાની સત્તા કોને મળી ગઈ? જ્યારે અંગ્રેજોને મળી ગઈ. અને એ જ ઘટનાથી શું થયું? અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તાની શરૂઆત થઈ. તો 1 માર્ક્સમાં ક્યાંક સવાલ આવી જાય આપણો કે અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા ક્યારથી શરૂ થઈ? તો આપણો જવાબ આવશે કે જ્યારે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તાઓ અંગ્રેજોને મળી ત્યારથી ભારતમાં શું થયું? રાજકીય સત્તાની શરૂઆત થઈ. તો અહીંયા સુધી આપણે સારી રીતે સમજ્યા. હવે જુદી જુદી મહેસૂલની પદ્ધતિઓ, જુદી જુદી જે મહેસૂલની પદ્ધતિઓ છે, કારણ કે હવે અંગ્રેજો જોડે શું આવી ગયું મિત્રો? જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા આવી ગઈ, જેના કારણે જુદી જુદી મહેસૂલ પદ્ધતિઓ અમલમાં લાવશે. એમાં પહેલું છે કાયમી જમાબંધી. કાયમી જમાબંધી. બહુ જ સવાલો મિત્રો આની અંદરથી આવશે, એટલે આપણે સારી રીતે સમજીએ. તો જ્યારે આપણે જોયેલું કે કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે એને 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. તો કઈ સાલમાં કાયમી જમાબંધી ભારતમાં આવેલી? 1793માં. અને ત્યારે ભારતનો ગવર્નર જનરલ કોણ હતો? તો કોર્નવોલિસ. ત્યારે કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. તો મિત્રો ફરીથી આપણે ઇમ્પોર્ટન્ટ સવાલ તરફ વધીએ કે કાયમી જમાબંધી જે હતી એ કોના સમયમાં? તો નીચે લખી દઈએ કોર્નવોલિસ. એક માર્ક્સનો સવાલ મિત્રો આપણો ના છટકે, એટલે જ્યાં જ્યાં સવાલ આવશે ત્યાં હું તમને થોડા હાઇલાઇટ કરીશ. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે ખાસ વિનંતી. હવે આ જે કાયમી જમાબંધી એટલે શું એને આપણે સમજવું પડશે. તો જોઈએ કાયમી જમાબંધીમાં કઈ વાતો હતી. તો નંબર 1, જમીનદારને જમીન અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. એટલે કે જે જમીનદાર હતો, જમીનદારને શું આપવામાં આવ્યું? જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના, જમીનના અને જમીન મહેસૂલના શું આપવામાં આવ્યા? હક આપવામાં આવ્યા. એનો મતલબ આપણે સમજશું સારી રીતે. અને તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. અને જમીનદારે હવે શું કરવાનું હતું? સરકારના એજન્ટ તરીકે. આનો મતલબ એ થયો કે જે જમીનદાર, સૌથી પહેલાં તો આ શબ્દ આપણે સમજીએ કે જમીનદાર એટલે એ સમયમાં સૌથી વધુ જેની જોડે જમીનો હતી, કે જે આર્થિક રીતે જે સમૃદ્ધ હતા, એવા જે જમીનદારો હતા એમને અંગ્રેજોએ શું કર્યું? જે જમીનો હતી અને જમીન ઉપરનું જે મહેસૂલ હતું એ ઉઘરાવવાની સત્તા અને હક કોને આપી દીધો મિત્રો? જમીનદારોને આપી દીધો. અને હવે જમીનદારો એ સ્વતંત્ર રીતે નહીં, પરંતુ અંગ્રેજોના એજન્ટ, એટલે કે અંગ્રેજો જે કે એ રીતે એ કામ કરે એવા એજન્ટ તરીકે એની વાત હતી. કઈ પદ્ધતિમાં હતી મિત્રો? કાયમી જમાબંધીમાં. બીજું કે જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવાના. એટલે કે જમીનદારને બનાવ્યા હતા કેમ? જમીન ઉપરનું મહેસૂલ ઉઘરાવવા. કે જેટલી જમીન એનું મહેસૂલ ઉઘરાવવાનું કામ એજન્ટ તરીકે કોણ કરશે? જમીનદાર કરશે. અને એમાંથી 9 ભાગ સરકારને જમા કરાવવાના. એટલે જે 9 ભાગ હતા એ કોને જમા કરાવવાના? સરકારને જમા કરાવવાના. અને 10મો ભાગ મહેનતાણા તરીકે. અને જે 10મો ભાગ હોય છે એ 10મો ભાગ મહેનતાણા. મહેનતાણા એટલે કે એ પોતાનું જે કામ કરી આપ્યું એનો એક પગાર તમે ગણી શકો. તો આ રીતે 9 ભાગ એ સરકારને આપી દેવાના અને એના જોડે ફક્ત કેટલું રહેશે? એક જ ભાગ, એ એના મહેનત તરીકેનો.
તો મિત્રો શું લાગે છે તમને, આ ફાયદાકારક હતી? ના. આ પદ્ધતિમાં શું થયું? ખેડૂતોનું શોષણ થયું. કેમ શોષણ થયું? તો એનું કારણ સમજો. કારણ કે તેણે નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું જ પડતું. અહીંયા શું થતું મિત્રો, ફરીથી સમજો કે જે મહેસૂલ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આટલી જમીનનું આટલું મહેસૂલ તમારે આપવાનું, એ તો ફિક્સ થઈ ગયું, તો એટલું તો એને આપવું જ પડતું હતું. હવે બીજી બાજુ શું થશે કે જમીનદાર જે હશે એ જુલમ કરશે, એટલે કે અત્યાચાર કરશે અને મહેસૂલ વસૂલ કરશે જ. જે નક્કી થયું એટલું તો એ વસૂલ કરશે જ. પાછી વરસાદ પડે કે ના પડે કે વધુ પડે એ કશું જ જોવામાં આવતું નહીં. તો જમીનદાર દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. જો અહીંયા સમજી લો મિત્રો, જમીનદારને તો શું કરવું પડતું? જે નિશ્ચિત હોય, જે નક્કી રકમ કરી હોય એટલી તો ક્યાં આપવી જ પડે? અંગ્રેજોને આપવી જ પડતી. પછી એની અંદર દુકાળ પડે, વરસાદ પડે, ના પડે, વધુ પડે, ઓછો પડે, એ કશું જ અહીંયા ધ્યાન રાખવામાં આવતું નહીં. એના કારણે અહીંયા ખેડૂતોનું શોષણ થતું હતું. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોને તરફદારી કરતી હતી. એટલે કે આમાં થોડાક અંશે જમીનદારનો ફાયદો હતો, પણ ખેડૂતોનું તો આમાં મોત જ હતું. જો કે શરૂઆતમાં જમીનદારોને થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડતું હતું. આવી એક સિસ્ટમ હતી. હવે બીજું કે જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ જતી અને પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. બહુ ખરાબ બાબત મિત્રો અહીંયાની, સમજો તમે કે જે નિશ્ચિત હોય, જે નક્કી કરી દીધું હોય એટલું જમીન મહેસૂલ શું કરતું? જમીનદાર એટલું જમીન મહેસૂલ વસૂલ કરતો. હવે માનો કે કોઈ વાર ખેતરમાં એવો પાક ના ઉગ્યો અને ગરીબ ખેડૂત જો એ મહેસૂલ ના આપી શક્યો તો શું થાય? તો એની જે જમીન હોય એ કોણ લઈ લે? જમીનદાર હડપ કરી લેતો. એટલે ધીરે ધીરે શું બનવા લાગ્યું કે જે ગરીબ ખેડૂતો હતા એની બધી જમીન ધીરે ધીરે કોના જોડે આવવા લાગી? જમીનદારો જોડે આવવા લાગી. તો સરકારને ખેડૂતના વિકાસમાં રસ નહોતો. સરકારને તો ખેડૂતો જીવે કે ના મરે એનાથી કોઈ લેવા દેવા નહીં. એમને તો એક નક્કી રકમ આવી ગઈ એટલે પતી ગઈ વાત. એના પરિણામે મિત્રો બંગાળમાં ખેડૂતોનો ઘણા વિદ્રોહો થયા. વિદ્રોહો થયા એટલે સરકાર વિરુદ્ધ, જમીનદારો વિરુદ્ધ ખેડૂતોએ આંદોલનો કર્યા, ક્યાંક ક્યાંક હિંસાઓ પણ થઈ. આવું થયું અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું મિત્રો. એટલે એક સમય જે બંગાળ હતું એ કેવું હતું? અન્ન ભંડાર હતું મિત્રો. કારણ કે બંગાળમાં ખેતી સારી એવી થતી, પરંતુ આવી અન્યાયી નીતિના કારણે બંગાળ ધીમે ધીમે શું થવા લાગ્યું? કંગાળ થવા લાગ્યું. તો બહુ સારી રીતે ડીપમાં આપણે કઈ પદ્ધતિ જોઈ મિત્રો? આમાંથી ઘણા બધા સવાલ આવશે. કાયમી જમાબંધી સવાલ નંબર 1 કોના સમયમાં? તો કોર્નવોલિસના સમયમાં. એની શરત શું હતી? તો જમીનદારને જમીન અને જમીન મહેસૂલનો હક કોને આપવામાં આવ્યો? જમીનદારને આપવામાં આવ્યો. જમીનદારે જે મહેસૂલ ઉઘરાવે એમાં 9 ભાગ એને જમા જ કરાવી દેવાના અંગ્રેજોને અને 1 ભાગ પોતાને રાખવાનો. આની ખરાબ બાબત એ હતી કે જે ખેડૂતો આ મહેસૂલ ના ભરી શકે એની જમીન જપ્ત કરી લેવામાં આવતી અને પછી ધીરે ધીરે ખેડૂતો શું બન્યા? જમીન વગરના બન્યા. તો આવી ઘણી ખરાબ બાબતો આ જમીન કાયમી જમાબંધીમાં હતી. હવે આપણે બીજા નંબર તરફ જઈએ. આમાંથી ઘણા બધા સવાલો આવશે જ મિત્રો. ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ્સ મિત્રો, સબસ્ક્રાઈબ્સ જો નહીં કરો તો નવા વિડીયોના નોટિફિકેશન તમને નહીં મળે. એટલે સબસ્ક્રાઈબ્સનું લાલ બટન ખાસ દબાવી જ દો. બીજું છે રૈયતવાડી. રૈયતવારી કઈ છે? રૈયતવારી પદ્ધતિ. જોઈએ કે આમાં જમીનદારી હતી જે કાયમી જમાબંધી, એમાંથી શું તફાવત છે? તો બીજા નંબરની આપણે ફરીથી એક વસ્તુ સમજો મિત્રો. અત્યારે આપણે જમીનનું મહેસૂલની જુદી જુદી પદ્ધતિઓ અંગ્રેજો અમલમાં લાવ્યા એના વિશેની આપણે વાતો કરીએ છીએ. તો રૈયતવારી પદ્ધતિ શું હતું? તો 19મી સદીની જ્યારે શરૂઆત થઈ ત્યારે 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં મોસ્ટ આઈએમપી સવાલ મિત્રો કે રૈયતવારી જમીન પદ્ધતિ કઈ જગ્યાએ અમલમાં આવેલી? તો મુંબઈ અને મદ્રાસમાં. મુંબઈ અને મદ્રાસમાં. અને કાયમી જમાબંધી ક્યાં હતી? એ આપણે જોયું બંગાળમાં. તો અહીંયા આપણે કઈ જગ્યાએ કઈ પદ્ધતિ છે એ પણ ખાસ યાદ રાખશું. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. મોસ્ટ આઈએમપી સવાલ મિત્રો કે રૈયતવારી પદ્ધતિ અમલમાં લાવનાર કોણ હતું? કોને આવી આઈડિયા આવી કે આ પદ્ધતિ અમલમાં મૂકીએ?
તો એના પ્રણેતા હતા થોમસ મુનરો. થોમસ મુનરો. આ સવાલ અચૂક આવશે ને આવશે જ કે રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો થોમસ મુનરો હતા. હવે તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. એટલે કે થોમસ મુનરો એ સમયે કયા હોદ્દા ઉપર હતા? તો જે મદ્રાસ હતું એના ગવર્નર. ગવર્નર શું છે? પહેલા પાઠમાં આપણે સમજી ગયા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો. ફરીથી સમજજો, કાયમી જમાબંધી કરતાં થોડું અલગ છે. આ પદ્ધતિમાં જમીન ખેડનારને, જે જમીન ખેડનાર એટલે જે ખેતી કરે એ માણસ, તો જમીન જે ખેડતો હોય એને શું કરવામાં આવ્યો? જમીનનો માલિક બનાવવામાં આવ્યો. અને સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. એટલે ખેડે તેની જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો અને સરકાર જે નક્કી કરે એવું એને મહેસૂલ આપવાનું હતું. ચાલો, આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો નહોતો. આમ તો આપણને એમ લાગે કે જેને જમીન મળે એ એનો માલિક બન્યો, પરંતુ આમાં એ ફાયદો નહોતો મળવાનો. કેમ નહોતો મળવાનો જોઈએ આપણે, તેના કારણો જોઈએ. કેમ? તો જમીનનું વધારે પડતું મહેસૂલ. ચલો, તમને જમીન આપી દીધી કે ભાઈ આ તમારી જમીન, કામ ચાલુ કરો. હવે તમે ગમે એટલી મહેનત કરો પણ કશું વધે જ નહીં તમારી જોડે. સરવાળે જેટલું પણ હોય એ બધું અંગ્રેજોને જ આપવાનું. તો તમારી મહેનત ગમે એટલી કરી પણ બધું જે પાછળ લાભ મળવાનો હોય એ બધો ટેક્સ રૂપે, એટલે કે મહેસૂલ રૂપે અંગ્રેજો જોડે જમા થવાનો હતો. એટલે આમાં કોઈ ફાયદો નહોતો. એટલે કે જમીનનું વધારે પડતું મહેસૂલ. જમીનનું વધારે પડતું મહેસૂલ. જો મહેસૂલ ઓછું હોત તો ચોક્કસ તમને ફાયદો થાત, પણ એવું નહોતું. બીજું, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. બીજા નંબરમાં, સરકારની ઈચ્છા મુજબ જમીન મહેસૂલમાં વધારો કરી શકતી, જેથી કરીને કોઈક વાર જો સારો પાક ઉગ્યો હોય તો સરકાર વધુ મહેસૂલ નાખી અને સરવાળે તમારું બેલેન્સ ઝીરો થઈ જતું. ચલો, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું. બહુ જ ખરાબ આ વાત. પાક ઉગે કે ના ઉગે, હવે આનું નામ રૈયતવાળી કેમ પડ્યું? તો રૈયતનો મતલબ થાય પ્રજાઓ. રૈયત એટલે કે પ્રજા. તો પ્રજાઓ, રૈયત ઉપરથી રૈયતવાળી, એટલે કે પ્રજાને શું કરવું પડતું? મહેસૂલ તો આપવું જ પડતું. આ બહુ ખરાબ બાબત કહેવાય મિત્રો. કારણ કે મહેસૂલ તમે ક્યારે આપી શકો? જ્યારે કંઈક ઉગે, કંઈક પાકે ત્યારે. કોઈ ખેતરમાં કશું પાકે જ નહીં તો તમે મહેસૂલ કઈ રીતે આપી શકો? એમ છતાં આમાં તો આપવું જ પડતું. તો મિત્રો ફરીથી આપણે એકવાર હાઇલાઇટ કરીએ. રૈયતવાળી પદ્ધતિ તમે ભણી રહ્યા છો. મુંબઈ અને મદ્રાસમાં આનો અમલ થયો. આ પદ્ધતિ લાવનાર હતા થોમસ મુનરો હતા. આ પદ્ધતિ મુજબ જમીન જે ખેડે એને જમીનનો માલિક બનાવવામાં આવ્યો. પરંતુ આનાથી જમીન માલિકને કોઈ પણ પ્રકારનો ફાયદો નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે જમીનનું મહેસૂલ કેવું હતું? વધારે પડતું હતું. સરકાર ઈચ્છા મુજબ જમીન મહેસૂલમાં શું કરી શકતી? વધારો કરી શકતી. પાક ઉગે કે ના ઉગે, મહેસૂલ તમારે શું કરવું પડતું? ભરવું જ પડતું. એના કારણે આ પદ્ધતિથી પણ કોઈ ફાયદો નહોતો થતો. હવે ત્રીજા નંબરની જે પદ્ધતિ છે એ આપણે જોઈએ. મિત્રો, ચેનલને ખાસ કરીને લાઇક અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. કારણ કે ધોરણ 6 થી લઈ અને 10 અને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો તમને એક જ લાઇનમાં, એક જ સિરીઝમાં મળતા રહેશે. ચાલો, મહાલવારી પદ્ધતિ, ત્રીજા નંબરની જે પદ્ધતિ છે અને આપણે શું કહીએ છીએ? મહાલવારી પદ્ધતિ જોઈએ. તો સૌથી પહેલાંનો અમલ કઈ બાજુ થયો? તો મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતમાં. એટલે કે મેપમાં તમારે સમજવું હોય તો ખાલી એક સમજવા માટે જ છે મિત્રો આ મેપ. તો આનો અમલ આપણને થયો ઉત્તર પશ્ચિમ પ્રાંત, એટલે કે આપણું આ થયું ઉત્તર, બરાબર છે, અને પશ્ચિમ પ્રાંત, ઉત્તર પશ્ચિમ જે પ્રાંત હતો ત્યાં, અને બીજું મધ્ય ભારત. એટલે કે આ મધ્ય ભારત અને ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં કઈ પદ્ધતિ અમલમાં આવેલી? મહાલવારી પદ્ધતિ. ચલો, હવે કોઈ પણ પદ્ધતિ હતું તો એનો આપણે
કોને એને દાખલ કરી, એટલે કે એનો સર્જક કોણ હતો? તો મહાલવારી પદ્ધતિ જેને અમલમાં મૂકી એનું નામ આપણે ખાસ યાદ રાખશું, કારણ કે આ પરીક્ષામાં અચૂક આવે છે. તો વોલ્ટ મેકેન્જી. વોલ્ટ મેકેન્જી. તો વોલ્ટ મેકેન્જી જે માણસ હતો એને કઈ પદ્ધતિ અમલમાં મૂકેલી? મહાલવારી. અગાઉ જે જોયેલું આપણે, જે રૈયતવારી અને કાયમી જમાબંધી, એના નામ પણ તમે યાદ રાખજો. તો આ અંગ્રેજ અધિકારીએ 1822માં મહાલવારી પદ્ધતિ, 1822માં આ પદ્ધતિ એને અમલમાં મૂકેલી. જોઈએ આમાં શું બાબત હતી તો સમજો. મહાલનો મતલબ પહેલાં સમજીએ. મહાલવારી એટલે ચોક્કસ આખો વિસ્તાર થઈ ગયો, ચોક્કસ એક જગ્યા થઈ ગઈ, અને આપણે મહાલ શબ્દ તરીકે ઓળખીએ. આગળ આવશે એટલે હું વધુ ક્લિયર કરીશ. તો બ્રિટિશ મહેસૂલ દફતરમાં, એટલે કે આપણી જે પણ જમીન હોય એનો બધો રેકોર્ડ હોય, કોના નામે છે, કેટલું મહેસૂલ છે. તો બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામનો સમૂહ, ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે, એટલે કે આખું જે ગ્રામ હોય, મોટું ગામ હોય અને ગ્રામનો સમૂહ હોય, એટલે એક કરતાં વધુ ગામડાઓ ભેગા થયા હોય, તો એને આપણે કયા નામે ઓળખતા? મહાલ નામે. ફરી સમજશું આપણે. એક મોટું ગ્રામ અથવા ઘણા બધા ગ્રામ ભેગા થાય તો એને આપણે શું કહીએ? મહાલ કહીએ છીએ. તો આ મહાલ શબ્દ ઉપરથી મહાલવારી પદ્ધતિ આવેલી. તો આપણે સમજી ગયા મહાલનું મતલબ ગામ અથવા ગામનો સમૂહ. ચલો, હવે આ પદ્ધતિમાં શું હતું? તો આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં, પણ સમગ્ર ગ્રામ કે ગામના જમીનના સમૂહ. એટલે શું સમજી લો, સિમ્પલ શબ્દોમાં સમજીએ આપણે. તો અહીંયા કોઈ પર્સનલ એક ખેડૂતનું આટલું એવું નક્કી નહીં. સમગ્ર જે ગ્રામ હોય, સમગ્ર આખું ગામ માનો કે છે, તો નક્કી જ કરી દીધો કે ભાઈ આ ગામની અંદર ફિક્સ કે આટલું તમારે જમીન મહેસૂલ આપી દેવાનું. એ રીતે આખો સમૂહમાં નક્કી કરી દેવામાં આવ્યું કે ચલો ભાઈ આ ગામ છે તો આ ગામનું આટલું મહેસૂલ. તો આવી પદ્ધતિ આની અંદર હતી. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરના ઉત્પાદકતાની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. એટલે પહેલાં સર્વે કરવામાં આવતો કે ભાઈ આ ગામ છે તો એની જમીન કેવી છે, અને એના ઉપરથી જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. એટલે આને શું કહેવા આવતું? મહાલવારી. ફરી સમજીએ. મહાલવારી એટલે આખું જે ગામ હોય એ આખા ગામનું જ નક્કી જ કરી દીધું હોય કે ભાઈ આખું આ ગામ છે તો આનું આટલું મહેસૂલ તમારે જમા કરાવવાનું છે. સારું, હવે આ જમીન મહેસૂલ નક્કી કર્યું, એને ઉઘરાવવાનું કામ કોને સોંપવામાં આવેલું? તો એ કામ સોંપવામાં આવ્યું એને મુખી. આ સવાલ પણ આવશે કે મહાલવારી પદ્ધતિમાં જમીન મહેસૂલ ઉઘરાવવાનું કામ કોને સોંપવામાં આવેલું? તો મુખીને. એ આપણે ખાસ યાદ રાખશું. તો મિત્રો, આવી આપણે જે અંગ્રેજો આવે એ પહેલાં એક સુંદર વ્યવસ્થા હતી, પરંતુ અંગ્રેજોએ આવી બધી પદ્ધતિઓ અમલમાં લાવી અને ભારતના ગામોની સ્થિતિ આખી ડામાડોળ કરી દીધી, અને જે સ્વતંત્ર રીતે જીવતા હતા એમને પણ કંગાળ બનાવવામાં કોઈ કસર બાકી ના મૂકી. હવે મિત્રો, આપણે ખેતીની સ્થિતિ જોઈ લઈએ. હવે આના ઉપરથી એટલું તો આપણે સમજી જ ગયા હશું કે ખેતીની સ્થિતિ કેવી હોઈ શકે. તો નવો ટોપિક છે આપણો, ખેતીની સ્થિતિ. ખેતીની સ્થિતિ મતલબ એ સમયે ખેતીમાં કેવા હતું. તો બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી આપણે બધા જોઈ લીધું અગાઉ કે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની મતલબ મહેસૂલ ઉઘરાવવાની સત્તા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું હતો? યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો. એટલે અંગ્રેજોનું તો એક જ મકસદ હતો મિત્રો કે યુરોપમાં જે વસ્તુની માંગ હોય એવી વસ્તુઓ ક્યાં ઉગાડવાની? ભારતમાં ઉગાડો. અને આથી અમને બંગાળ, બિહાર અને ઓડિશામાં એ સમયે સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી કંપની ભારતના ખેત પેદાશો અને ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માગતી હતી. એનો મતલબ શું થયો સમજો મિત્રો, કે અંગ્રેજોએ એક જ કામ કર્યું કે યુરોપમાં કઈ વસ્તુની માંગ છે એવું ભારતની અંદર જમીનદારો એટલે કે ખેડૂતો જોડે એવી વસ્તુઓ ઉગાડો, કાચો માલ સસ્તા ભાવે લઈ લો, એને તૈયાર કરી એને યુરોપમાં પણ વેચો અને ભારતમાં એને ડબલ કિંમતે વેચો. અને પોતાનો ઇજારો એટલે પોતે જ એના ઉપર વર્ચસ્વ. માનો કે કપાસ હોય તો કપાસ ફક્ત અંગ્રેજો જોડે જ લેવાનું અથવા એ જ એને વેચી શકે. તો કોઈ પણ વસ્તુ
એક જ જોડે આવી જાય તો એને આપણે ઇજારો કહીએ છીએ. ચલો, ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. એટલે ઇંગ્લેન્ડમાં જે નિકાસનો મતલબ સમજો મિત્રો, મોકલવું. અહીંયાથી જે નિકાસ થતી હતી એમાં મુખ્યત્વે આપણે ખેત બજારોની ખેતીમાં ઉગતી વસ્તુઓ હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીને પોતાનું મરજી મુજબ વેપારીકરણનો પ્રયાસ કર્યા. એટલે અંગ્રેજોએ શું કર્યું મિત્રો, એ જાણતા હતા કે ઇંગ્લેન્ડમાં આપણે જમીન એટલે કે ખેતીની જ બધી વસ્તુઓની ડિમાન્ડ છે. એટલે એમણે ખેતીનું શું કરી દીધું, વેપારીકરણ એટલે એને એક વેપાર તરીકે બનાવી દીધી. ચલો, હવે આ પાકોમાં કયા પાકોની મેન જરૂરિયાત રહેતી, તેમાં ગળી તો મિત્રો ખાસ, કારણ કે ગળી એ સમય એક સ્ટેટસ ગણાતું. જેના જોડે એવો સમય હતો મિત્રો કે જો તમારી જોડે ગળીનું એક પેકેટ ખીચામાં હોય તો તમે એ સમયના કરોડપતિ ગણાતા. આટલું બધું મહત્ત્વ હતું મિત્રો ગળીનું. તો ગળી, કપાસ, કાચું રેશમ, ત્યારબાદ અફેણ અને મરી. તો આટલી વસ્તુ જે મેં કીધી એનો ખાસ માંગ હતી. અને આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ એ જોઈએ. એટલે કે આટલી વસ્તુની જે માંગ વધુ હતી મિત્રો, એટલે અંગ્રેજોએ એવી જ નીતિઓ અપનાવી કે જેની અંદરથી એમને જ મોટામાં મોટો લાભ મળે અને ખેડૂતોના હાથમાં કંઈ જ ના આવે. તો હવે જોઈશું આપણે કે આમાં કાચું રેશમથી આપણે સ્ટાર્ટ કરીશું. તો મિત્રો આ એક જ ભાગ આપણે અહીંયા કર્યો. બીજો પાર્ટ નવા પાઠ્યપુસ્તકનો પહેલો ભાગ. હવે બાકીનો જે પાર્ટ છે મિત્રો એ આપણે બીજા ભાગમાં જોઈશું. એટલે ટોટલ 3 ભાગની અંદર આપણે આ પાર્ટ કવર કરીશું. તો મિત્રો પહેલો ભાગ તમે જુઓ પછી બીજો ભાગ તરત જ આવશે. તો સલંગ બધા ભાગ જોશો તો જ તમને પાઠ સમજાશે. તો મળીએ બીજા ભાગમાં. બધા જ ભાગ સારી રીતે જોજો તો જ તમને પાઠ સમજાવશે. અને નમ્ર વિનંતી મિત્રો કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ.